હલો, અમારા બજુભા કે અમારે મગફળી પાવ પડી, આપણે દોણો વધુ ઉજી જાય, અમને પાણી આલ્યું એટલે આ પાવી છે હવે. અને વધનું પાણી વળ્યું હતું, હવે જો 2 કલાક વધારી છે, 11 વાગ્યા સુધી એટલું પીધું છે. હવે આ 500 ચારા પડ્યા છે, એટલે વધનું અત્યારમાં 1 વાગે લાઇટ આવે એટલે પાવું પડ્યું છે. પછી 2 રોમેડાના ચારા પડ્યા છે, 4 તો પાયા પડ્યા છે. આ કોળું પડે અને આ પ્યાનું પાણી વળ્યું છે. એટલે મગફળી સારી છે. હવે નાવજું પાવજો પડી અને ભાગી વાવતા પાણી લઈને ખટક કરીને પાવવું પડે. આ તો મુઘાનો બીજવાળો આપણે લાવીને અત્યારે પૈસા વધારે થાય એટલે હવને બાપડાને વળે એમ. અને બોરવાળા પણ પાણી આલું તમારું સારું થાય છે, લઈને છોકરા ખાઈ તો વસૂલ થાય છે. અને વિડીયામાં લાઈક કરજો અને શેર કરજો જે આવે એમાં. અને આ લાઈન નેસાડી પૂંછી પડી છે અધમણ લાઈન. હું મેં કોઈ ઓછો થાય છે, કોઈ નક્કી નહીં. અને ભૂલોમાં હૈડા કોઈને નાખવા તો નાખવો પડે, અને બોરી પાઈને નાખવો પડે, પછી પાઈ દેવાના એટલે ઉગી જાય. એટલે મહેનત તો કરવી પડે, આપણે નાદવાના પડે ઉગાડો ઉગે. ખાતર કોઈ મળતું નહીં, કોઈ મગફળીમાં ડબલો કોઈ આવે એ નાખવાના. સલ્ફેટ ખાતર આવે છે ને તો રેડી. અને આપણે મહેનતમાં પાછું ના વાળવું તો પાછું ના પડવું. મહેનત કરવાની. જેમ આવે એમ પગ ભલે ભાજી જાય, તૂટી જાય, પણ આપણે મજૂરીમાં અમારે ગાય આટલી ખાય એવી છે. એક સારી વગર ઢોરો વેચી માર્યો, 1-2 હતા ભાડો પાછો ટાવતી એટલું કંટ્રોલ બધું ટાળ્યા ઘણો પડ્યો છે. માટલામાં એવડી ભાવ 1000-12 રૂપિયાનું માટલું, અને મોંઘવારી થઈ ગયું બધું. અમારે વાડી છે આટલી છે, મારે 3 વીઘા આવી છે ખેતર. અને મોટા ભાઈને મારે એક ભાઈ તો ગુજરી ગયા છે, અને બીજી અડણી છે કે આપણે લીધી નહીં. મગફળી પણ આવડી થઈ ગઈ છે મગફળી. અમારે જોડી પાકસીમાં મારા કાકાની ખેતર છે ભાડો, એના એડા બાબાના બધાય. ચાલો, હવે હું વાડ જોઈને બેઠો છું. ચારા વાળવાના છે, આજ 2 ઠેકાણે લોકાશે જવાનું છે, પણ આપણે જવું નહીં પાણી વાળા પડવું. એટલે અમારે ફઈની ગયા છે એટલે આવી ગયું. એક ઘરનું એક જાય તો આવી ગયું. એક સમજી લેવાનું તમારે. એક જણું તો આવી ગયું. બરાબર, કોઈને બાળને કોમ હોય, કોઈને પૈસો ના હોય, કોઈને હાર ના હોય, એટલે આડો તાળો ના કરવો. જે આવે એ હાસું. હે ભગવાન.